અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા પર્વ ભારે હર્ષોલ્લાસપૂર્વક સમગ્ર દેશમાં કરાય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં પણ ભારે ધૂમધામથી રથયાત્રા કાઢવામાં આવે છે. સતત 42 વર્ષથી મોડાસા શહેરમાં રથયાત્રા કઢાય છે. મોડાસાના બાલકનાથ મંદિરેથી ભગવાન જગન્નાથભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં આરૂઢ થઈને નગરચર્યા માટે નીકળે છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભગવાનનો રથ પરિભ્રમણ કરે છે. આ સમગ્ર ઉજવણીને લઈ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે સમિતિના સભ્યો દ્વારા રથની સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી. રથની મરામત પણ કરાઈ હતી. આ રથયાત્રાને લઈ સમિતિ દ્વારા વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા છે. રથયાત્રાના રૂટથી લઈ તમામ આયોજન વિશે રથયાત્રા ઉત્સવ સમિતિના મંત્રી દ્વારા સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. ત્યારે અષાઢી બીજના દિવસે મોડાસા શહેરમાં ખૂબ હર્ષ અને ઉલ્લાસપૂર્વક રથયાત્રાની ઉજવણી કરાશે. રથયાત્રા ઉત્સવ સમિતિ પ્રમુખ દિલીપ ભાવસાર આજરોજ 42મી રથયાત્રા નિમિત્તે રથને તૈયાર કરવા મતલબ સાફ કરવા માટે આજે બધા મિત્રો ભેગા થયેલા છીએ અને આ રથયાત્રામાં સર્વે તાલુકાના મિત્રો ભક્તજનો અહીંયા પધારે એવી અમારી અપેક્ષા છે. આ કઈ રથયાત્રા નીકળવાની છે આ વખત? 42મી રથયાત્રા છે આ. અને આજ કાલથી કયા કાર્યક્રમો ચાલુ થવાના હોય? અત્યારે તો અમારું કામ પૈસા ભેગા કરવાનું છે. લોકોના પૈસાથી જ લોકફાળાથી આ રથયાત્રા નીકળે છે અને આજ સુધી અમારું કામ 1 મહિનાથી ચાલુ છે પૈસા ભેગા કરવાનું.